गुड मॉर्निंग स्टूडेंट्स। आज बैक टू बैक सेकंड के थर्ड वीडियो મૂકું છું સ્ટાર્ટ કરીએ. Your classes become semester 5. Management account is your subject. Let's continue today's session. So we have completed 3 units and unit 1, the last unit of मतलब આમ 3 unit complete કર્યા, second, third ને fourth. First unit આપણે start કર્યું છે day number 27. ફોર્મેટ તમને આપી દઉં, અગાઉ ઓલરેડી મૂકેલા છે. સ્કેડ્યુલ ઓફ ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ ફોર ધ યર એન્ડિંગ. ફોર્મેટ બાકી હોય તો નોટ ડાઉન કરી લેજો. હું કન્ટિન્યુ કરું છું, તમે પોઝ આપને કરી નાખજો. એડજસ્ટેડ પીએનએલ નોર્મલ પેન એકાઉન્ટ જેવું જ આવશે. ડેબિટ સાઇડ બધા એક્સપેન્સીસ અને લોસીસ, ક્રેડિટ સાઇડ ઇન્કમ અને ક્રેડિટ સાઇડ ઇન્કમ આવશે અને પ્રોફિટ આવશે. નોટ ડાઉન કરી નાખો. નેક્સ્ટ આવે છે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. વિડિયો પોઝ કરીને સ્ટેટમેન્ટ બાકી હોય તો ફોર્મેટ લખી નાખજો. સોર્સિસ અને એપ્લિકેશન આવશે. અકાઉન્ટ નથી, સ્ટેટમેન્ટ શબ્દ યુઝ થયો છે, અકાઉન્ટ શબ્દ વર્ડ યુઝ નથી થયો. સોર્સિસ નો મીનિંગ થાય છે ઇન્ક્રીઝ, મતલબ કોઈ પણ રીતે ફંડ ધંધામાં આવે તો એને ઇન્ક્રીઝ થાય, મતલબ તો નીચેની મેથડ કીધી એટલા કોઈ પણ રીતે ઇન્ક્રીઝ થતું હોય. એના પછી એપ્લિકેશન મતલબ જે ધંધામાં રૂપિયો આવ્યો છે ક્યાં વપરાણો આખા વર્ષ દરમિયાન, તો એ તમને અહીંયા જોવા મળશે. નોટ ડાઉન કરી લો. વિડિયો પોઝ કરીને કમ્પ્લીટ કરી નાખજો. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ સમ નંબર 45 પેજ નંબર 128 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2017 નો સમ આપણે લઈએ છીએ. રકમ વાંચી લઈ. ફ્રોમ ધ ફોલોઇંગ બેલેન્સ શીટ ઓફ ખુશ્બુ લિમિટેડ prepare a statement showing change in working capital and a statement of source and application of fund. લાયબિલિટી આપી છે 31/3/2017 અને 16. આપણને કન્ફ્યુઝ કરવા માટે એ લોકોએ પેલા 2017 ની ડિટેલ આપી છે અને પછી 2016 ની ડિટેલ આપી. એ જ રીતે એસેટ્સ આપી છે, એમાં પણ એ જ યુઝ કર્યું છે, પણ આપણે ભૂલ નહીં કરવાની. આપણે 2016 એટલે ઓપનિંગ બેલેન્સ અને 2017 એટલે ક્લોઝિંગ બેલેન્સ આ રીતે કન્સિડર કરશું. એડજસ્ટમેન્ટ જોઈ લઈએ તો સેકન્ડ એડજસ્ટમેન્ટ આપણે કરન્ટ એસેટ્સમાં જે સ્ટોક આવે એના રિલેટેડ છે. અત્યારે પહેલા એ જોઈ લઈએ, કારણ કે પહેલું સ્ટેટમેન્ટ આપણે બનાવવાનું છે schedule of change in working capital. The assets of another company were purchased for rupees 2,40,000 payable in fully paid equity share of company. The assets consisted of stock 86,560, plant 73,440 and remaining amount was for goodwill. એટલે અહીંયા આપણે ત્રણ વસ્તુ પરચેસ કરી છે, સ્ટોક, પ્લાન્ટ, ગુડવિલ. સામે 240 ના આપ્યા. એમાંથી અત્યાર પૂરતું આપણે ખાલી એડજસ્ટમેન્ટમાં આટલું જ જોવાનું છે કે સ્ટોક છે એ 86,560 નો આપણે લીધો, તો અહીંયા આપણો જે સ્ટોક છે એને અહીંયા એ ઇફેક્ટ કરશે. તો અહીંયા 2017 માં 3,89,480 આપણને સ્ટોક આપેલો છે. એ સ્ટોક નહીં અહીંયા લખવાનો, પણ એમાંથી 86,560 રૂપીસ માઇનસ કરવાના અને અહીંયા એ સ્ટોક 3,02,920 આપણે ગણવાનો રહેશે. કમ્પ્લીટ. તો એક જ ઇફેક્ટ આવશે આની, બીજે ક્યાંય કોઈ જગ્યાએ ઇફેક્ટ આવવાની નથી. બીજી ઇફેક્ટ આપણે આવશે અકાઉન્ટની અંદર કે આપણે સ્ટોક લીધો છે એ 86,000 ની સેકન્ડ ઇફેક્ટ ત્યારે આવશે. પછી એઝ ઇટ ઇઝ આપણે કરીએ છીએ એમ બેલેન્સ શીટમાં જોતા જઈએ. ડેપ્ટર, એડવાન્સ, કેશ એટ બેંક. એટલે અહીંયા આપણે આ લખી નાખ્યું. ડેપ્ટર લઈ લીધા, એડવાન્સ અને કેશ એટ બેંક. ખાસ 2016 ની વિગત 2016 ના કોલમમાં લખવાની અને 17 ની વિગત આપણે 17 ના કોલમમાં લખવાની રહેશે. ટોટલ જોઈ લઈએ તો આ ચારીનો ટોટલ થશે 6,15,640. આ ચારનું ટોટલ થશે 15,31,000. લાયબિલિટી લઈ લઈએ એ જ પ્રમાણે. તો 2016 ની લાયબિલિટીઝ જે છે એ છે ક્રેડિટર, બિલ્સ પેએબલ અને બેંક ઓવરડ્રાફ્ટ, જે આપણને 2016 માં બુકમાં આપેલો છે. સેમ અમાઉન્ટ મેં અહીંયા નોટ ડાઉન
કરી લીધી. ડન. ત્યારબાદ આ 3 વસ્તુ બુકમાંથી છે એ જ પ્રમાણે લખી છે, તમે પણ લખી નાખજો. ત્યારબાદ 2017 માં ક્રેડિટર્સ છે, બિલ્સ પેયેબલ છે, પણ બેંક ઓવરડ્રાફ્ટ નથી, તો અહીંયા ડેશ કરી નાખ્યું આપણે. આ બંનેનો ટોટલ થશે 2,15,120 અને એની કરંટ એસેટ્સ હતી 615,640. એમાંથી આપણે આ બી માઇનસ કરીએ એટલે વર્કિંગ કેપિટલ 17 ની મળ્યા 4,05,20. સામે 15,31,000 એસેટ હતી 16 ની અને 5,31,420 એસેટ લાયબિલિટી આવી 16 ની. ટોટલ એનો ગેપ આવશે વર્કિંગ કેપિટલ 2,72,960. તો આ અહીંયા જે અમાઉન્ટ છે એને આપણે ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ કહેશું, કારણ કે 2 લાખ હતા એમાંથી રાઉન્ડ અબાઉટ લમસમ 272 ની આજુબાજુમાં હતા અને એના 4 થયા એટલે વધ્યા છે, એટલા માટે અહીંયા ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ ગણાશે. જે અમાઉન્ટ વધારે છે એ ટોટલ બે જગ્યાએ મૂકવાનો અને અહીંયા ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ ગણાશે. ડન. અગેન આ જે અમાઉન્ટ છે 1,27,560 એને તમારે સર્કલમાં મૂકવાની રહેશે. તો આપણે પહેલું ટેબલ રેડી થઈ ગયું છે, તમે આરામથી નોટ ડાઉન કરી લો. આઈ હોપ કે તમારે લખાઈ ગયું હશે. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ હવે જે આપણને સેકન્ડ એડજસ્ટમેન્ટ કીધું હતું ને એની વર્કિંગ નોટ લઈ લઈએ. એમાં એને આપણને શું કીધું છે, જે પરચેસ કન્સિડરેશન એને કીધું ને આપણે લીધું એમાં ગુડવિલની અમાઉન્ટ આપી નથી, તો આપણે ગુડવિલની અમાઉન્ટ ફાઇન્ડ કરી લઈએ, કારણ કે આ એક નાનકડી એક જ વર્કિંગ નોટ છે, પછી આપણે પાછળ કરવી નહીં. તો પરચેસ પ્રાઇસ 2,40,000 કીધી છે, સામે સ્ટોક આપણે આટલો લીધો અને પ્લાન્ટ આપણે આટલા લીધા, એટલે 2,40,000 માંથી સ્ટોક અને પ્લાન્ટ લેસ કરીએ એટલે 80,000 ગુડવિલના મળે છે. તમારે એનું પૂરતા છેલ્લે પહેલે ગમે ત્યાં આ ગુડવિલ નોટ લખી નાખજો. હવે આગળ જોઈએ તો એડજસ્ટમેન્ટ વાઇઝ જઈએ. હવે during the year tax and interim dividend paid were 140 and 156 respectively. તો અહીંયા આપણને પ્રોવિઝન ફોર ટેક્સેશન ની અમાઉન્ટ લાયબિલિટીમાં આપેલી છે. 2016 નું પ્રોવિઝન આપ્યું છે 1,60,000 અને 2017 નું 2 લાખ આપેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું, તો કે પ્રોવિઝન ફોર ટેક્સેશન નું અકાઉન્ટ બનાવશું. એમાં બેલેન્સ બ્રોટ ડાઉન હંમેશા ક્રેડિટ સાઇડ આવે. લાયબિલિટીમાં આવેલી કોઈ પણ અમાઉન્ટનું બેલેન્સ હંમેશા ક્રેડિટ સાઇડ જ આવશે, બ્રોટ ડાઉન, બાકી આગળ લાવ્યા અને છેલ્લે અહીંયા બાકી આગળ લઈ ગયા. આ ડિટેલ તમારે પહેલા નોટ ડાઉન કરી લેવાની. અગેન કહું છું, હું તમને એક એડજસ્ટમેન્ટ સમજાવી દઉં ને એટલે આરામથી વિડીયોને પોઝ કરીને એની એન્ટ્રી કરી નાખો, પછી આગળ બીજું અકાઉન્ટ જોવાનું. તો અહીંયા પહેલા બંનેના બ્રોટ ડાઉન અને ક્રેડિટ ડાઉન આપણે મૂકી દીધા, 1,60,000 અને 2 લાખ. હવે એની અંદર એને શું કીધું કે 1,40,000 ટેક્સ પે કર્યા, તો અહીંયા એની એન્ટ્રી આવશે કેશ એન્ડ બેંક અકાઉન્ટ, અહીંયા પેડ. બરાબર, આપણે કેશ અને બેંક અકાઉન્ટમાં પે કર્યા છે 1,40,000. આની જે છે એન્ટ્રી, આની રિવર્સ એન્ટ્રી તમારે પેમેન્ટ થાય છે, રૂપિયા જાય છે, એટલે એની એન્ટ્રી તમારે જસ્ટ વેઇટ.
હવે આપણે અગાઉ જે સ્ટેટમેન્ટ બનાવ્યું એનો જે ગેપ આવ્યો એ ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ આપણે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં અહીંયા એક એન્ટ્રી પહેલા કરી નાખવાની. વચ્ચે થોડુંક ઇન્ટરપ્ટ કરું છું કારણ કે આપણે અહીંયા એન્ટ્રી કરવાની બાકી રહી ગઈ હતી રિવર્સ એન્ટ્રી. હવે પ્રોવિઝન ફોર ટેક્સેશન આપણે જ્યાં કેશ એન્ડ બેંક 140 લખ્યા એ અહીંયા કેશ રૂપિયા જાય છે એટલે ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં ટેક્સ પેડ તરીકે લખશું આપણે 140. એટલે અહીંયાની એન્ટ્રી રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા કરી. ઓકે, હવે આપણે અકાઉન્ટ ક્લોઝ કરવું છે તો 1,40,000 પ્લસ 2 લાખ કરીએ એટલે અહીંયા આ બેનો ટોટલ આપણને મળશે 340. સેમ અમાઉન્ટ અહીંયા લખી નાખવાની, એમાંથી 160 લેસ કરો એટલે બાય P&L અકાઉન્ટ બ્રેકેટમાં પ્રોવિઝન આ લખી નાખવાનું. તો P&L અકાઉન્ટનું પ્રોવિઝન છે 1,80,000. એ 1,80,000 ની એન્ટ્રી રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા કરશું. પ્રોવિઝન ફોર ટેક્સેશન 1,80,000. ઓકે, સાથે એને ઇન્ટ્રીમ ડિવિડન્ડ પણ કીધું છે. તો ડિવિડન્ડમાં પ્રોપોઝ ડિવિડન્ડની એન્ટ્રી બેલેન્સ શીટમાં નથી આપી એટલે અકાઉન્ટ નથી બનાવ્યું. આપણે ડાયરેક્ટ અહીંયા ઇન્ટ્રીમ ડિવિડન્ડ પેડ 1,56 અને અહીંયા સેમ એન્ટ્રી ઇન્ટ્રીમ ડિવિડન્ડ પેડ 1,56,000 એટલે આ બે જગ્યાએ એની એન્ટ્રી આવશે ડિવિડન્ડની. એટલે હવે આપણે ટેક્સની એન્ટ્રી થઈ ગઈ અને ડિવિડન્ડની એન્ટ્રી પતી ગઈ. એટલે પહેલો એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ. પછી ધ એસેટ્સ ઓફ અધર કંપની જે આપણે વર્કિંગ નોટ હમણાં ઉપર કરીએ 240 માં આપણે ઇક્વિટી શેર દેવાના છે અને સામે આટલી એસેટ લઈએ છીએ એટલા માટે આપણે ઇક્વિટી શેરનું અકાઉન્ટ બનાવવું પડશે. એટલે બેલેન્સ શીટમાંથી આપણે ઇક્વિટી શેરનું અકાઉન્ટ બનાવવાનું. એમાં ક્રેડિટ સાઇડ બેલેન્સ શીટમાં જોઈએ તો 2016 માં 8 લાખ આપ્યા છે એટલે અહીંયા આપણે બેલેન્સ બ્રોડ ડાઉન 8 લાખ મૂકી દેવાનું. સાથે સાથે એન્ટ્રી કરતા જજો. એક એક અકાઉન્ટની એન્ટ્રી પતે પછી નોટ ડાઉન કરો પછી આગળ વધજો. ઓકે, એટલે બેલેન્સ શીટમાંથી જોઈને આપણે 8 લાખ રૂપિયા ત્યાં મૂકી દીધા. પછી અહીંયા બેલેન્સ શીટમાંથી જોઈને ક્લોઝિંગ બેલેન્સ લખી નાખવાનું 10,40,000. એની એન્ટ્રી આપણે કરી લઈએ. ત્યારબાદ જે આપણને કે વર્કિંગ નોટ હમણાં મેં કરાવી બિઝનેસ પરચેઝ કર્યો આપણે પ્લાન્ટ સ્ટોક અને ગુડવિલ આપણે લીધી કોઈ પણ કંપનીની તો એ સેમ અમાઉન્ટ આયા મૂકી દેવાની ત્રણેય અમાઉન્ટ. એટલે હવે તમે જોશો તો ઇક્વિટી શેરનું અકાઉન્ટ ક્લોઝ થઈ જશે. બંને સાઈડ ઇક્વલ ટોટલ થઈ જાય છે 10,40,000. ડન. હવે આ ત્રણેયની રિવર્સ એન્ટ્રી આપણે જે તે અકાઉન્ટમાં દેવાની થાય છે. પ્લાન્ટ અહીંયા ક્રેડિટ છે તો હવે આપણે એની રિવર્સ એન્ટ્રી આપશું પ્લાન્ટમાં. સેમ વસ્તુ પ્લાન્ટ છે તો એનું ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ પ્લાન્ટ એસેટ છે એટલે હંમેશા ડેબિટ સાઇડ બેલેન્સ બ્રોટ ડાઉન આવે. તો અહીંયા બેલેન્સ બ્રોટ ડાઉન આ રીતે લખી નાખવાનું બેલેન્સ શીટમાંથી જોઈને 2016 ની વિગત. અને અહીંયા બેલેન્સ કેરી ડાઉન આપણને આપ્યું છે 2016 નું તો અહીંયા આપણે એ લખી નાખવાનું ક્લોઝિંગ બેલેન્સ. ઓકે, ત્યારબાદ આની રિવર્સ એન્ટ્રી આપશું કે પ્લાન્ટ આપણે લીધું તો અહીંયા ઇક્વિટી શેર કેપિટલની જે એન્ટ્રી છે અહીંયા કરી મેં ઉપર નીચે થઈ છે પણ વાંધો નથી, કોઈ ઇશ્યુ નથી. અહીંયા આપણે ઇક્વિટી શેર કેપિટલ જે અહીંયા ક્રેડિટ સાઇડ એન્ટ્રી હતી પ્લાન્ટમાં 73,440 એ સેમ એન્ટ્રી આપણે અહીંયા કરી નાખી. આપણે અત્યાર સુધી એક પહેલી એન્ટ્રી આ કરી અને પછી બીજી આ કરવાની છે. ઓકે, અને ત્રીજું તમને લખ્યું છે ડ્યુરિંગ ધ યર 22,600 પરચેસ કર્યા તો એની એન્ટ્રી આપણે સાથે સાથે જોઈ લીધી કે ભાઈ કેશ એન્ડ બેંક પરચેસ 22,600. ઓકે, પણ આ પછી સમજાવું છું, પહેલા આ પતાવી દઈ. એટલે પ્લાન્ટના 73,440 એટલે 73,440 એની રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા આપી દીધી. હવે સ્ટોક, તો સ્ટોકની ઓલરેડી આપણે ઉપર અકાઉન્ટમાં લેસ કરાવ્યા હતા એટલે એની એન્ટ્રી ત્યાં આવી ગઈ. ત્યારબાદ હવે ગુડવિલ, તો ગુડવિલની અંદર અહીંયા આપણે બેલેન્સ બ્રોટ ડાઉન આપ્યું નથી બેલેન્સ શીટમાં 2016 નું એટલે ડેશ કર્યું. એ સિવાય અહીંયા આપણે ઇક્વિટી શેર છે એટલે અહીંયા ઇક્વિટી શેર કેપિટલ બ્રેકેટમાં બિઝનેસ પરચેસ 80,000 કમ્પ્લીટ. અને ક્લોઝિંગ બેલેન્સ આપણને અહીંયા આપેલું છે એ આપણે ક્રેડિટ સાઇડ લખવાનું. ગુડવિલ એસેટ છે એટલે એનું ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ આવશે. તો અહીંયા બાય બેલેન્સ કેરી ડાઉન આપણે અમાઉન્ટ લખવાની આવશે 76,000 કમ્પ્લીટ. ત્યારબાદ હવે આપણે ગેપ લઈ લઈએ. પ્લાન્ટ અકાઉન્ટ છે એમાં ઓકે આટલું રેડી.
એટલે ઇન શોર્ટ સૌથી પહેલા ઇક્વિટી શેરનો જે એડજસ્ટમેન્ટ હતો એમાં ક્રેડિટ સાઇડ આ ત્રણ વસ્તુ લખી નાખી અને સાથે પ્લાન્ટની રિવર્સ એન્ટ્રી, સ્ટોકની ઓલરેડી આપી હતી અને ગુડવિલની રિવર્સ એન્ટ્રી અહીંયા આપી. આટલું ડન. હવે આપણે ત્રીજો એડજસ્ટમેન્ટ જુઓ તો કે પ્લાન્ટ આપણે પરચેસ કર્યો છે. પરચેસ કરીએ એટલે પ્લાન્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ કેશ એન્ડ બેંક પરચેસ 22,600. સેમ અમાઉન્ટ ની રિવર્સ એન્ટ્રી આપણે કરવાની આવે. આ જે અમાઉન્ટ છે આની રિવર્સ એન્ટ્રી રૂપિયા જાય છે એટલે પરચેસ ઓફ પ્લાન્ટ તરીકે અહીંયા તમારે કરવાની આવશે 22,600 ની. ડન. હવે આપણે પ્લાન્ટ અકાઉન્ટ ક્લોઝ કરી દઈએ. તો આ બધી જ એન્ટ્રી કરી છે, આ બધી કરી એટલે ડેબિટ સાઇડ નું ટોટલ આ પ્રમાણે થશે. સેમ અમાઉન્ટ અહીંયા લખી નાખવાની. હવે ગેપ આવે છે એ ડેપ્રી ગણાય. બાય પીએનએલ અકાઉન્ટ ડેપ્રી અમાઉન્ટ આ રીતે હાઇલાઇટ કરવાની. મેં હાઇલાઇટ કરી છે, બોલ્ડ કર્યું છે, તમારે એના ઉપર સર્કલ કરવાનું. એની એન્ટ્રી આપણે ડેપ્રી ઓન પ્લાન્ટ અહીંયા કરશું. ડન. સેમ વે ગુડવિલ છે તો ગુડવિલમાં પણ આપણે જ્યારે ગેપ કાઢશું તો 4,000 નો ગેપ આવે છે ટોટલમાં. તો એ 4,000 છે એ રાઇટ ઓફ કેરી કહેવાય. એ આપણે પીએનએલ માં લઈ જવાનું હોય એટલે અહીંયા ગુડવિલ અકાઉન્ટમાં ટુ ગુડવિલ મેં ઉપર લખ્યા છે. તમે ઉપર નીચે લખો તો ચાલશે, કોઈ વાંધો નથી. એટલે ઇન શોર્ટ હવે આપણે બધા એડજસ્ટમેન્ટ પૂરા, બધા અકાઉન્ટ્સમાં એની એન્ટ્રી પતી ગઈ, અકાઉન્ટ ક્લોઝ પણ થઈ ગયા. હવે આપણે ઉપર જોતા જઈએ અને જ્યાં જ્યાં ડિફરન્સ હોય એ પ્રમાણે મૂકતા જઈએ. આની અંદર આપણે કેટલી એન્ટ્રી પતી? આ 1, આ 2, આ 3, આ 4 એન્ટ્રી પતી ગઈ. ડન. અહીંયા આપણે વર્કિંગ કેપિટલ જોયું, ટેક્સ પેડ જોયું, આ 4 એન્ટ્રી પતી ગઈ. હવે બેલેન્સ શીટ જોઈ લઈએ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ તો અહીંયા ઓપનિંગ બેલેન્સ 5,94,000 આપ્યું છે અને ક્લોઝિંગ બેલેન્સ છે 5,77,000. લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં કોઈ જ આપણને ઇન્સ્ટ્રક્શન્સ આપી નથી પરચેસ કે સેલ્સની. તો દર વર્ષે કોઈ પણ ફિક્સ્ડ એસેટમાં ડેપ્રી ગણાય છે. એટલા માટે આ બંનેનો જે ડિફરન્સ છે એ અહીંયા આપણે ડેપ્રી ઓન લેન્ડ એન્ડ બિલ્ડિંગ તરીકે 17,000 મૂકીએ છીએ. ડેપ્રી જ ગણવાનું છે એટલા માટે એનું અકાઉન્ટ બનાવતા નથી. ન બનાવો તો ચાલે. ડન. સેકન્ડ, એના પછી પ્લાન્ટ આવી ગયું, સ્ટોક આવી ગયો, ડેપ્ટર, એડવાન્સ, કેશ, બધી જ એસેટ્સ આવી ગઈ. લાયબિલિટી સાઈડ જોઈએ તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ બનાવ્યું હતું, રિઝર્વ નું અકાઉન્ટ નથી બનાવ્યું. ઓપનિંગ 2 લાખ છે અને ક્લોઝિંગ 2,20,000 2,20,000. તો એનો ગેપ છે ને દર વર્ષે અમુક રકમ આપણે પીએનએલ માંથી રિઝર્વમાં ટ્રાન્સફર કરતા હોય તો એને પ્રોવિઝન ફોર રિઝર્વ કહેવાય. તો એની એન્ટ્રી આપણે અહીંયા કરશું, પ્રોવિઝન ફોર રિઝર્વ 20,000. ડન. હવે બેલેન્સ શીટમાં આગળ જોઈએ તો પીએનએલ આવી ગયું, ક્રેડિટર આવી ગયા, બિલ્સ પેએબલ આવી ગયું, પ્રોવિઝન ફોર ટેક્સેશન આવી ગયું અને બેંક ઓવરડ્રાફ્ટ પણ આવી ગયું. બધી જ એન્ટ્રી આવી ગઈ. હવે શું કરશું તો અહીંયા હવે આ એન્ટ્રી ઓલરેડી આપણે બેલેન્સ ક્રી ડાઉન ની કરેલી છે. એડજસ્ટેડ પીએનએલ માં બેલેન્સ બ્રોટ ડાઉન 2016 ની વિગત લખવાની કન્ટેન્ટ અને બેલેન્સ ક્રી ડાઉન માં 2017. હવે આ બધાનો ટોટલ આપણે કરવાનો જે નીચે પ્રમાણે આવે છે 6,04,920 એ અહીંયા મૂકી દીધા. અને હવે જે આપણને મળે છે એ છે ગેપ, જેને આપણે એડજસ્ટેડ પ્રોફિટ તરીકે કહીએ છીએ. આ કરી નાખ્યું મેં હાઇલાઇટ, તમારે સર્કલ કરવાનું. આની રિવર્સ એન્ટ્રી આપણે કરવાની અહીંયા. હવે ધ્યાનથી જોશો તો અહીંયા બીજી કોઈ એન્ટ્રી છે નહીં. સમ કમ્પ્લીટ થઈ ગયો 4,46,160. સેમ અમાઉન્ટ અહીંયા મળી જાય છે. ઇટ મીન્સ તમારો સમ કમ્પ્લીટ સાચો છે. જ્યારે પણ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ટેલી થાય ઇટ મીન્સ કે તમારો સમ સાચો છે. ઓકે. હવે નેક્સ્ટ હજી પણ બેક ટુ બેક એકાદ બે સમ મૂકું છું હું. સો ઓલ ધ બેસ્ટ એન્ડ ટુડે સેશન અત્યારનું આ સેશન હું કમ્પ્લીટ કરું છું. ઓકે.